પોરબંદર શહેરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યુવા સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. પોરબંદર લોકસભા વિસ્તારમાં પ્રથમ વખત મતદાન કરવાના છે એવા યુવાન યુવતીઓને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે સંવાદ યોજાયો હતો. આ સંવાદ દરમિયાન રેલવે મંત્રીએ સંપૂર્ણપણે ભારતના ઇજનેરો, ભારતમાં બનેલી અને ભારતની ઓળખ બનેલી એવી વંદે ભારત ટ્રેન રેલવેના વિકાસ સાથે નરેન્દ્ર મોદી જેવી મક્કમને નેતૃત્વના કારણે ભારતનો વિકાસની વાત કરી હતી. સાથે જુદા જુદા પ્રશ્નોના જવાબમાં પોરબંદરને વંદે ભારત ટ્રેન પોરબંદરના સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનાવવાનું કામમાં યુવાઓના સજેશન અને ખૂબ જલ્દી વેઇટિંગની સ્થિતિ ખતમ કરવાની વાત કરી હતી. તો ડૉક્ટર માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયાના સમર્થનમાં મતદાન કરવા અને કરાવવા અપીલ કરાઈ હતી. તમારી સાથે અશ્વિનીજી સંવાદ કરે એના માટે સેશન ઓપન કરવું છે. મીડિયાના મિત્રોને મારી વિનંતી છે, ફોટા લઈ અને તમે આ સાઈડની અંદર આવી જજો, બાકીના લોકો આ સાઈડમાં આવી જાય. અને પાછળ ઊભા છે એને મારી વિનંતી છે કે નીચે પણ તમારી જેટલા અહીંયા બેઠા છે એટલા વિદ્યાર્થી નીચે પણ બેઠા છે, તો તમે ત્યાં નીચે જઈને પણ સંવાદને સમજી શકશો, સંવાદમાં ભાગ પણ લઈ શકશો. હું ગુજરાતીમાં એટલા માટે બોલ્યો કે અશ્વિનીભાઈ તમારી સાથે ગુજરાતીમાં જ વાત કરવાના છે. અને દેશના સફળ આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, હમણાં જેમને સાંભળ્યા એ આ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી પ્રદીપભાઈ, આપણા સૌના આગેવાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ પોખીરિયા, ઉપસ્થિત બધા જ આગેવાનો અને સામે બેઠેલું યુવા ભારતના પ્રતિનિધિઓ. અહીંયા યુવાનો સાથે સંવાદની કાર્યક્રમ છે. ટૂંક સમયમાં આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી પણ આવવાના છે, ડૉક્ટર મનસુખભાઈને પણ સાંભળવાના છે. એટલે મારે લાંબી વાત નથી કરવી, પણ જ્યારે અહીંયા યુવા ભારત બેઠું છે ત્યારે દેશની અંદર જે પરિવર્તનો થઈ રહ્યા છે અને વિશ્વના દેશોની હરોળની અંદર દેશ આગળ વધી રહ્યો છે એની મારે આપણે ટૂંકી વાત કરવી છે. તમે બધા જ મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા આરોગ્ય સાથે સંકળાયેલા છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કેટલા છે? થોડા હાથ ઊંચા કરજો તો ખ્યાલ આવે. મોટાભાગના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ. એટલે જો કે હું મેડિકલ નર્સિંગ, હું પહેલાં બુકિંગ કરાવવું છે, તો મેં કોઈને પૂછ્યું કે ઓનલાઈન કરાવી દો, તો કે ઓનલાઈન ફૂલ છે. બધી ટ્રાય કરી જોઈ, ક્યાંય મળે નહીં. પછી આપણા જે પ્રવાસન મંત્રી છે મોડુભાઈ બેરા, એને મેં રિક્વેસ્ટ કરી કે આ 4 જણાની વ્યવસ્થા કંઈક કરી દો, ત્યારે માંડ થઈ. 3 મહિના સુધી ટિકિટ નથી મળતા. આખું જે કચ્છનો જે છે ચહેરો બદલાઈ ગયો. અને તમે બધાએ વાંચ્યું હશે હમણાં કે ત્યાંનું ધોરડો વિલેજ છે એ દુનિયાનું બેસ્ટ ટુરિઝમ વિલેજ બન્યું છે. રણની અંદર કાંઈ ન થાય, પણ રણમાં હવે એનર્જી પાર્ક ઊભો થઈ રહ્યો છે. વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી બંને. અને રણમાં વીજળી પાકવાની છે. અને કેટલી થવાની વીજળી મળવાની છે ખબર છે? 31,000 મેગાવોટ વીજળી ત્યાંથી બનશે 3 વર્ષની અંદર. અત્યારે ગુજરાતની વીજળીની જરૂરિયાત કેટલી છે? તો કે 21,000 મેગાવોટની. આપણી જરૂરિયાત છે એના કરતાં 1.5 ગણી નવી વીજળી મળશે એટલે 1 રૂપિયાના વધારાના ખર્ચો થાય. આ પરિસ્થિતિ રણની અંદર જે ખેતી કરી જાય એનું નામ હોય તો એ નરેન્દ્ર મોદી છે. અહીંયા વારાણસી 2014ની અંદર નરેન્દ્રભાઈ ચૂંટણી લડતા હતા, એની સામે પ્રચાર કરવા હું ગયેલો હતો. અને એ વખતે મને થયું કાશી વિશ્વનાથના મંદિરના દર્શન કરી આવીએ. તમે તો હજી ગયા નહીં હોય, તમે તો સારું કાશી વિશ્વનાથ મંદિર જોશો. પણ હું ત્યાં ગયો તો
6 ફૂટની ગલીમાંથી જવાનું, નીચે ગટર વહી જતી હોય, ઉંદર ફરતા હોય, કૂતરા ફરતા હોય, એમ થાય કે જલ્દી ભાગીએ અને ઘરે જઈને નાહી લઈએ. ભગવાનની જગ્યા પણ આવી હતી. એ આજે 10 વર્ષની અંદર કાશી વિશ્વનાથ મંદિર બદલાઈ ગયું. હજારો નહીં, લાખો. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.